આપણી સાથે છે દ્રષ્ટિ કાલાવડિયા. દ્રષ્ટિ, નમસ્કાર. નમસ્કાર પ્રિયંકભાઈ. હું અમરેલી સાવરકુંડલાથી બિલોંગ કરું છું અને અહીંયા કલાકારના હેતુથી નહીં પણ બસ આ પરિવારજનોની જેમ જ અહીંયા હું આવી છું તમને સાથે મળીને એન્જોય કરાવવા અને મારું કંઈક પીરસવા. સંગીતના ક્ષેત્રે શું કામ કરી રહ્યા છો, કઈ રીતે કરી રહ્યા છો? સંગીતના ક્ષેત્રે કહેવાય ને કે જ્યારે મને ખબર પડી કે મને ગાતા આવડે છે, જ્યારે મને યાદ છે ત્યાં સુધી હું ત્રીજું ભણતી ત્યારે મને ખબર પડી કે મારામાં આ સંગીત ગાવાની એક કળા છે. જ્યારે હું પ્રાઇમરીમાં હતી શિક્ષકોએ મને બિરદાવી, એમ કીધું વાહ તારો અવાજ તો કોયલ જેવો છે. ત્યારે મને એવું થયું કે ના, ખરેખર મારો અવાજ એવો છે, મારે એમાં આગળ વધવાની જરૂર છે. આવી રીતે ત્રીજું ભણતી ત્યારથી ગાવાનું મેં સ્ટાર્ટ કર્યું. પછી આગળ ભણી પછી ભણવામાં જ ધ્યાન આપ્યું, મ્યુઝિક છોડી દીધું. ત્યાર પછી પપ્પા સ્કૂલમાં જોબ કરે એટલે એમણે આ બધું જોયું કે આનામાં આવી સરસ કળા છે, હું સ્ટુડન્ટને શીખવાડતો હોય તો મારી છોકરી કેમ આગળ નથી વધતી, આમાં કેમ ધ્યાન નથી આપતી. એટલે એણે મને ફોર્સ કર્યો કે બેટા તું ભણવાનું તો શરૂ રાખ પણ સાથે સાથે ભગવાને જે કળા આપી હોય ને એમાં વધારે ધ્યાન અપાય. કારણ કે ભગવાન બધાને કળા નથી પીરસતા. જે ભગવાનના ફેવરિટ હોય ને, એટલે નાની હતી એટલે એવું એવી રીતે મને સમજાય કે ભગવાનના ફેવરિટ હોય ને એ લોકોને જે લોકો કળા આપે. તો મેં કીધું સારું એમ. તો પણ ધ્યાન તો ભણવામાં જ હતું, સિંગિંગમાં બહુ હતું નહીં. પછી 9મા ધોરણમાં જ્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા ને ત્યારે પહેલી વાર એણે મને ભજન ગાવા બેસાડી અને ત્યારે મને પબ્લિકનો એટલો રિસ્પોન્સ મળ્યો, પૈસા મળ્યા, મને બિરદાવી. ત્યારે મને એમ થયું કે વાહ, આટલો બધો પ્રેમ મને મળ્યો, આટલું તો ભણીશ તો પણ નહીં મળે એમ, આટલો બધો પ્રેમ મને સંગીતમાં મળે છે તો મારે ખરેખર એમાં આગળ વધવું જોઈએ. ધીમે ધીમે આગળ વધી 12મામાં હું મારા પ્રોફેશનલ બધા સ્ટેજ પ્રોગ્રામો લેવાનો મેં સ્ટાર્ટ કર્યા. પછી હજી સુધી હું પ્રોફેશનલ મારા પ્રોગ્રામો લઉં છું અને કરું છું. ચોક્કસ. અને આપે વાત કરી, આપ અમરેલીથી છો. અમરેલી એટલે રમેશ પારેખનું ગામ એમ કહી શકાય કે રમેશ પારેખ જે લખી ગયા કે મારા સપનામાં આવ્યા હરી ઉપર એને ઘણા બધા ભાવો લખ્યા છે. તો એવું થઈ શકે કે આપણે રમેશ પારેખની કોઈ રચના તમને ફાવતી હોય અને હરિની કોઈ ભાવ હોય, એનાથી આપણે આ કોલેબની શરૂઆત કરીએ. ચોક્કસ પ્રિયંકભાઈ, તમે વાત કરી રમેશ પારેખની, જે મારા પ્રિય કવિતા ક્ષેત્રે મારા પ્રિય એવા લેખક છે, એમની રચના હું રજૂ કરીશ. એની એક રચના ખૂબ સરસ છે, મારા હૃદયમાં બહુ કરીબ છે એ રચના, એ હું તમને સંભળાવીશ, રજૂ કરીશ. હરી પર અમથો હે, હરી પર અમથો હે, હું અંગૂઠા ચેવડીને મારી વાલપ બબ્બે વેદ, હરી પર અમથો હે. અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત, અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત, અમથી મંગળ ગાઉં, મંગળ ગાઉં, લખો અમસ્તો ખત, અંગે અમથી લગન લપેટ્યો લે, હરી પર અમથો હે, હરી પર અમથો હે. હવે નાયિકા જ્યાં સુધી વાત કરે છે કે આ બધું જે થાય છે એ બધું અમથું થાય છે એનું બયાન. હવે હરિસદે આવીને નાયિકા સાથે વાર્તાલાપ કરે છે તો કે અમથું બધું થતું તે તને ગમે કે નહીં, અમથું બધું થતું તે તને ગમે કે નહીં,
બધું થતું તે તને ગમે કે નહીં, એમ હરી પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ. કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દે ધરે પર અમથું હેત, હરે પર અમથું હેત. આ તો વાત થઈ કવિતાઓની અને ગઝલની. આપણું લોક સાહિત્ય એટલું વિશાળ છે કે એમાંથી કેટલી રચનાઓ તમને મળી રહેશે. તો જો શક્ય બને તો કોઈ લોક સાહિત્યની રચના, કોઈ વાત તમારા મુખે. ચોક્કસ. લોક સાહિત્યની વાત કરી એટલે મને જરૂરથી યાદ આવે કે જેસલ તોરલની સમાધિ. વાહ. અંજારમાં જે એની સમાધિ છે, કચ્છ અંજારની અંદર, એની મને સાહિત્યની વાત કરવાનું મન થાય ત્યારે જેસલ અને તોરલ. જેસલની વાત કરીએ તો એક બારવટીયો કહેવાય કે એને કેટલા તો હરણને મારીને ખાધા હશે, કેટલું પાપ કર્યું હશે, કેટલી બેન દીકરીઓને લૂંટી હશે, કેટલું એને પાપ કર્યું હશે. અને તોરલની વાત કરીએ તો એક રાણી હતી, સાસટીયો કરી એની રાણી હતી, અને એની એક તોળી ઘોડી હતી. એ સાહિત્યની અંદર જેસલ અને તોરલની અને તોળી ઘોડી એની બધા બહુ વાત કરતા અને એનું બહુ નામ હતું. એટલે આ જેસલને એમ થયું કે આ છે કોણ, એકચ્યુઅલમાં છે કોણ, કે બધા એમ કહે છે કે તોરલ જે રાણી છે, તોળી રાણી છે, એના હારમાં કોઈ આવે નહીં એમ, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે એની પાસે એને કોઈકે કીધું કે જા તું તોરલ જે છે એને તું તારા પાસે લઈ આય ને તો કહેવાય કે તું સાચો બારવટીયો છો. તો એ કે વાંધો નહીં, એ તો બારવટીયો હતો. તો એની પાસે ગયો, સાસટિયા પાસે ગયો. ત્યાં રાત્રે રામાપીરનો પાઠ ચાલતો હતો. એટલે એ છુપાતા જેસલ જે છે એ પાઠની અંદર આવે છે અને જે તોળી ઘોડી જે બાંધેલી છે એના ફરજામાં આવી જાય છે. એટલે રાત્રે તો લાઇટ પેલાના જમાનામાં ન હોય એટલે ખબર પડે નહીં. તો પાઠ પૂરો થાય ત્યારે એક પ્રસાદી વધે. એટલે એ લોકોને એમ વિચાર આવે કે આ બધા વ્યક્તિઓ અહીંયા જ છે તોય આ પ્રસાદી વધે છે કેમ? ના, હજી કોઈક વ્યક્તિ બાકી છે એવું લાગે છે. તો બધા લોકો શોધતા તોળી ઘોડી પાસે આવી ગયા. અને ઘોડી હતી, એક વ્યક્તિ આવે એટલે કે ઈ એમ અવાજ કરવા મળે, હલવા મળે. એટલે અંધારામાં જે આ સાસટીયો છે એને ખબર નહોતી કે જેસલ છે અહીંયા સંતાયેલો છે. તે ઘોડીને બાંધવા માટે એનો હાથ હોય એના ઉપર એ ખીલ્લો ધરબી દે છે જેસલના હાથમાં સાસટીયો. તો પણ એ અવાજ કરતો નથી, સેજે અવાજ પણ એનો આવતો નથી. બધા વિચારે છે કે હજી આ પ્રસાદી હજી વધે છે તો કોના ભાગની હશે. ત્યારે જેસલ જે છે એ દેખાય છે અને કહે છે કે હું છું, બારવટીયો જેસલ છું. ત્યારે સાસટીયો કહે છે કે બોલ, તારે શું કામ છે એમ, તું અહીંયા આવ્યો છો અમારા આંગણે? તો એમ કહે છે કે હું તમારી આ જે તોરલ રાણી છે ને એને હું લેવા આવ્યો છું. તો સાસટીયો જે છે એ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમ તારે તું લઈ જા એમ, તોરલને લઈ જા. તો તોરલ રાણી તો સતી હતી, એ એમ તો કોઈની સાથે જાય નહીં. પણ એને સાસટીયાએ જ્યારે એને આપી દે છે કે જા તું તમ તારે લઈ જઈ શકે છો મારા પત્નીને, તો જેસલ એને લઈ જાય છે. ત્યારે એ જાતા એને કેટલું કહે છે કે તે આટલા તો ખૂન કર્યા છે, આટલા પ્રાણીઓને તે માર્યા છે, હવે તું સુધર જેસલ, હવે તું સુધર. આ બધું કેટલો ટાઈમ ચાલશે એમ. તો એ જેસલે પેલા કઈ સાંભળ્યું નહીં. પછી એક વાણિયો છે એમની પાસે જાય છે અને વાણિયો છે એમ કહે છે કે તું તોરલને મને આપી દે એમ. એટલે વાણિયાને ત્યારે એમ ન ખબર હોય કે તોરલ છે એ જેસલની સાથે રહેતી હોય. જેસલ છે એ તોરલને લઈને આવી ગયો હોય, એની પત્ની હોય જેસલની, એવું એ વાણિયાને ન ખબર હોય. અને વાણિયો છે એને એમ કીધું કે નહીં, તોરલ રાણી મને આપી દે, એની સાથે મારે લગ્ન કરવા છે. તો જેસલ છે એટલો બધો તોરલ રાણીની અંદર એટલો બધો એના સતની અંદર આવી ગયો કે પછી એ તોરલ રાણીનો પગ પાક્યો હતો. તો એના ખંભે લઈને એ વાણિયા પાસે જાય છે અને એમ કહે છે કે આલે તોરલને, તું રાખી લે એમ તોરલને. ત્યારે જેસલ છે સુધરી જાય છે તોરલના કારણે.
તો એ વાણિયાને જ્યારે ખબર પડે છે કે આ તોરલ રાણી છે એ જેસલની છે, ત્યારે એ વાણિયો પણ ડરી જાય છે અને એમ કહે છે કે ના, મારે તોરલ રાણી જોતી નથી. અને આમ ધીમે ધીમે તોરલના સતના કારણે બારવટીઓ જે છે એ સંતમાં બદલાઈ જાય છે. ત્યારે એનું એક સરસ મજાનું ભજન છે, મારું ખૂબ પ્રિય છે, એ તમને સમક્ષ રજૂ કરીશ. હે જેસલ કરેલે એ વિચાર માથે જમકે રામાર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પુકાર. આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ હુજી, એ જી પૂરા સંત હોય ત્યાં ભળીએ હુજી. એ હીરલા એ રણમાં એ ઉરાય, માથે ઘણા કેરા ઘા, ફૂટે તો ફટક્યા કેવાય, ખરાની ખરે ખબરિયું થાય. આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ હુજી, એ જી પૂરા સંત હોય ત્યાં ભળીએ હુજી. અદ્ભુત અદ્ભુત. આપણા ગુજરાતી સાહિત્યની તો વાત કરીએ એટલી ઓછી પડે ને એમાં પણ આપણા મીઠા સૂર એમાં ભળ્યા એટલે આખો માહોલ ગજબ બની ગયો છે. અને ગુજરાતમાં આપણે છીએ, ગુજરાતીઓ છીએ, અને થોડાક જ આવનારા મહિનાઓમાં ગરબા આવી રહ્યા છે. તો આપણા સેશનનો કહેવાય કે પૂર્ણ વિરામ એક ગરબાથી કરીએ. કંઈક એકાદો ગરબો તમને ગમતી લો જો અહીંયા રજૂ થાય તો માહોલ બની જાય. કેમ નહીં પ્રિયંકભાઈ, ગરબા તો મને પણ રમવા પણ ગમે છે અને ગાવા પણ ગમે છે. ખાસ કરીને નવરાત્રી એ તો બધાનો પ્રિય તહેવાર હોય છે, મારો પણ બહુ પ્રિય તહેવાર છે. ત્યારે નવરાત્રી આવી રહી છે તો એમના માટે એક ગરબો ગાઈશ ને સંભળાવીશ. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. ચાલો સૈયર જઈએ ચાચર ચોક મારેલો, દીવડો પ્રગટાવ્યો માના ઓરડે રેલો. આરા સુરે માત આવ્યા આંગણે રેલો, સમયું તે માનું કર્યું ઓરડે રેલો. હે માં બિરદાળી રે, ઓ માં પાવાવાળી રે, ઓ માં બિરદાળી રે, ઓ માં પાવાવાળી રે. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ દ્રષ્ટિ ફોર જોઈનિંગ અસ. ખૂબ મજા આવી તમારી સાથે. અલગ અલગ ગીતો, અલગ અલગ ઝોનરાના ગીતો આપે ખૂબ સરસ રીતે અહીં રજૂ કર્યા. ભવિષ્યમાં આમને આમ કલા ક્ષેત્રે આગળ વધો એવી અમારા સૌ કોઈ વતી 89.6 FM રેડિયો રાજકોટ વતી આપને ખૂબ ખૂબ જાજેરી શુભકામનાઓ. અને Thank you. બસ આમ પ્રગતિ કરતા રહો. તમે ક્યાંય ન જતા, સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. કારણ કે હવે રાજકોટ બોલશે અને દુનિયા સાંભળશે.